નમસ્કાર મિત્રો, તાજેતરમાં આપણે જાણીએ છીએ કે મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે। મિત્રો, આ જે યુદ્ધ સર્જાયું છે એની અસર હવે ધીરે ધીરે ભારતની અંદર પણ જોવા મળે છે। તાજેતરમાં ભારતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો। મિત્રો, કેન્દ્ર સરકારે દેશભરમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 લાગુ કરી દીધેલો છે। આ એક્ટ લાગુ કરવા પાછળનું કારણ એ જ કે જે સ્ટેટ ઓફ હોર્મુઝથી ગેસ અને ઓઇલનો જે સપ્લાય કરવામાં આવતો હતો એ સપ્લાય અત્યારે સંપૂર્ણપણે ઓછો થઈ ગયેલો છે। એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 હેઠળ ભારતના જે અમુક રાજ્યો છે ત્યાં આગળ જે ગેસની સપ્લાય કરવામાં આવે છે એના 4 ભાગે વહેંચવામાં આવશે। કઈ જગ્યાએ વધારે ગેસ જરૂર છે તો વધારે ગેસ આપવો, અને કઈ જગ્યાએ ગેસની જરૂર નથી તો ત્યાં આગળ સપ્લાય ઓછો કરવો, એને અલગ અલગ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે। મિત્રો, આ જે સરકારે પગલું ભર્યું એ મહત્ત્વ દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોની અંદર કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। અને આને કારણે સૌથી વધારે અસર થઈ હોય તો એ છે હોટલો અને નાની હોટલોવાળા વ્યક્તિઓ ઉપર, કે જે હોટલો ચલાવવા માટે વધારે પીએનજી ગેસની જરૂર પડે તો હાલ પૂરતો પીએનજી ગેસ ત્યાં આગળ સપ્લાય બંધ કરવામાં આવેલી છે। કોમોડિટી એક્ટ લાગુ થયા બાદ હવે 4 કેટેગરીમાં ગેસને વેચવામાં આવેલો છે। એમાં આપણે વાત કરીએ પ્રથમ કેટેગરી, ત્યાં આગળ સંપૂર્ણ સપ્લાય ચાલુ રહેશે। એમાં શેનો સમાવેશ થશે તો આમાં તમારા ઘરનો રસોઈ ગેસ એટલે કે પીએનજી અને વાહનોમાં ભરાતી સીએનજી આવે છે તેમને પહેલાંની જેમ સંપૂર્ણ ગેસ મળતો રહેશે। બીજી કેટેગરીની વાત કરીશું તો એ આવશે ખાતરના કારખાના। ખાતર બનાવતી ફેક્ટરીઓને લગભગ 70% ગેસ આપવામાં આવશે। જે 100% આપવામાં આવતો હતો એ કટ કરવામાં આવશે, 70% જેટલો ગેસ આપવામાં આવશે। બસ તેમને સાબિત કરવું પડશે કે ગેસનો ઉપયોગ ખાતર બનાવવામાં જ થયો છે। ત્રીજી કેટેગરીની વાત કરીશું તો મોટા ઉદ્યોગો, નેશનલ ગ્રીડ સાથે જોડાયેલી ચીની ફેક્ટરીઓ અને અન્ય મોટા ઉદ્યોગોની તેમની જરૂરિયાત મુજબ લગભગ 80% ગેસ મળશે, એટલે એમાં પણ કટોતી કરવામાં આવી। ચોથી કેટેગરીની વાત કરીએ તો નાના વ્યવસાયો અને હોટલ, શહેરોના ગેસ નેટવર્ક સાથે જોડાયેલા નાના કારખાનાઓ, હોટલ અને રેસ્ટોરન્ટને પણ તેમની જૂની ખપત મુજબ લગભગ 80% જેટલો ગેસ આપવામાં આવશે। એટલે જો આગળ પહેલાં વધારે ગેસ આપવામાં આવતો હતો ત્યાં આગળ કટોતી કરવામાં આવશે અને ગેસનો સપ્લાય ઓછો કરવામાં આવશે। વાત કરીએ અત્યારે તો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા ઘણા બધા રાજ્યો છે કે જ્યાં આગળ ગેસની અત્યારે વધારે પડતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો। હવે આપણે વાત કરીશું કે આ જે ગેસ છે, આપણે જે ઓનલાઈન ગેસ બુકિંગ કરતા હતા એના જે દિવસો હતા કે પહેલાં આપણે ઓનલાઈન ગેસ બુકિંગ કર્યા પછી 21 દિવસ પછી બીજો જે બોટલ હોય પીએનજીની એ બુક કરી શકતા હતા। હવે કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે કે એમાં એકવાર તમે ગેસ બુકિંગ કરશો એના પછી બીજો બોટલ જે તમારે બુકિંગ કરવી હોય તો એ 25 દિવસ પછી થશે। અત્યાર સુધી કેવું હતું કે 21 દિવસ પછી તમે બીજો બોટલ બુકિંગ કરી શકો, પણ હવે એ 25 દિવસ પછી એટલે 4 દિવસ એમાં વધારવામાં આવ્યા। એની પાછળનું કારણ એ છે કે અત્યારે ગેસ અને ઓઇલનો સપ્લાય ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે, જેથી ભારતમાં ગેસ અને ઓઇલની કટોતી સર્જાઈ શકે છે। એટલે એનો જથ્થો જે સામાન્ય લોકો હોય અને બીજા જે વધારે ઉદ્યોગવાળા લોકો હોય એનો જથ્થો કરી રાખે નહીં, એટલા માટે આમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો કે જેથી દરેકના ઘરે ચૂલો સળગતો રહે, દરેકને જરૂર મુજબ એલપીજી ગેસ મળતો રહે। સંગ્રહખોરોવાળા વ્યક્તિઓ હોય એનો સંગ્રહ કરી શકે નહીં। મધ્યપ્રદેશમાં વાત કરીશું તો પહેલાં જે સિલિન્ડરની કિંમત 1773 રૂપિયા હતી એ વધીને 1888 રૂપિયા થઈ છે। તો એ તેના લોકો 1888માં પણ ગેસનો બાટલો લેવા માટે તૈયાર છે, પણ હવે ગેસ જ નથી। રાજસ્થાનની વાત કરીએ તો હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે તેલ કંપનીઓના નિર્ણયથી હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે મોટું સંકટ ઊભું થયેલું છે। આમાં 3 લાખ લોકો જોડાયેલા છે અને એમની પાસે ગેસ સિવાય બીજો કોઈ પણ વિકલ્પ નથી। છત્તીસગઢમાં પણ એ જ હાલત છે। ડીલરોનું કહેવું છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટલ સિવાય અન્ય કોમર્શિયલ સિલિન્ડર ન આપે। હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો માટે ગેસ સંકટ ઊભું થયું છે। મહારાષ્ટ્રમાં પણ એ હાલત છે। પંજાબની અંદર વાત કરીશું તો 8 માર્ચથી જ 19 કિલોના કોમર્શિયલ અને મોટા ઉદ્યોગ સિલિન્ડરોને રોકી દેવામાં આવેલા છે અને 25 દિવસ પહેલાં કોઈપણ ઘરેલું ગ્રાહકની બુકિંગ સ્વીકાર કરવામાં આવશે નહીં। સંકટને જોતા પેટ્રોલિયમ મંત્રાલયે 3 તેલની કંપનીઓના કાર્યકારી નિર્દેશકોની એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે જે સપ્લાયની સમીક્ષા કરશે।
એટલે હવે જો આગળ આ વધારે પડતો ગેસ સપ્લાય કરવામાં આવે છે તો પણ નજર રાખવામાં આવશે કે આ ગેસનો ઉપયોગ ક્યાં આગળ કરવામાં આવે છે તે. આગળ આપણે વાત કરી ઘરેલું ગેસ સિલિન્ડરની બુકિંગ ડિલિવરીના 25 દિવસ પછી થશે. 21 દિવસથી વધારી 25 દિવસ કરવામાં આવે અને 9 માર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. સાથે જ બીજી એક વાત છે કે જ્યારે બુકિંગ સ્વીકારવામાં આવશે ત્યારે OTP આપવામાં આવશે અને પછી જ તમે બુકિંગ કરી શકશો. હવે કયો સુધી આ સ્થિતિ સુધરશે એના વિશે માહિતી મેળવીએ તો ઇન્ડિયન ઓઇલ મુખ્ય મહાપ્રબંધક કે M ઠાકોરનું કહેવું છે કે ગ્રાહકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. સરકાર હાલ એમાં વિચારણા કરી રહેલી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે G7 દેશોમાં તેમના ઇમરજન્સી તેલ ભંડારમાંથી સપ્લાય ચાલુ કરવા પર ચર્ચા કરી રહેલા છે. અને હાલ આપણે વાત કરીશું તો ભારત રશિયા અને અલ્જેરિયાથી પણ વધારાનું ક્રૂડ ઓઇલ મંગાવી રાખે છે. સિલિન્ડરની અછત રોકવા માટે LPG ઉત્પાદન વધારવાનો આદેશ. સરકારે તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઘરેલું જે રંધનમાં વપરાય તે ગેસ એનું ઉત્પાદન હવે વધારે થશે. હવે આ જે સપ્લાય ઓછો થયો તો એની પાછળનું કારણ શું એ સમજીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું લગભગ બંધ થવું. ગઈકાલે આપણે આના વિશે વિડીયો બનાવેલો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ શું છે, કઈ જગ્યા છે અને એને કેમ બંધ કરવામાં આવ્યું તેના વિશે. એ વિડીયો ન જોયેલો હોય તો તમે ચેનલ પર જઈ વિડીયો જોઈ શકો. ભારત સામે સૌથી મોટો પડકાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું બંધ થવું છે. લગભગ 167 કિમી લાંબો જળમાર્ગ છે અને ઈરાનની નજીક છે એટલે ઈરાને આના ઉપર સંપૂર્ણ કબજો કરી અને એને હાલ બંધ કરેલો છે. દુનિયાનો લગભગ 20% જેટલો પેટ્રોલિયમ ત્યાંથી આયાત થાય છે. હવે બંધ થયો એટલે જે એશિયાઈ દેશો છે ત્યાં આગળ ગેસ અને પેટ્રોલનું સંકટ સર્જાય. પ્લાન્ટ પર ડ્રોનથી હુમલાથી LNG ગેસનું ઉત્પાદન અટક્યું. ઇઝરાયલ દ્વારા ઈરાનના અમુક ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જ્યાં આગળ હુમલો કરવામાં આવ્યો એટલે ત્યાંથી જે નિકાસ કરવામાં આવતી એ રોકી દીધેલી છે. એટલે એશિયાઈ દેશોમાં અત્યારે ગેસ અને ઓઇલનું સંકટ સર્જાયું. ભારત પોતાની જરૂરિયાતના 40% LNG એટલે લગભગ 2.7 કરોડ ટન વાર્ષિક કતારથી જ આયાત કરે છે. કતાર એટલે ખાડી દેશોમાંથી, ગલ્ફ દેશોમાંથી અહીંયા આગળ આવતું હતું એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તે થઈ અને પેટ્રોલ અને ગેસ જે આવતું એ ભારતથી આવતું. પણ હવે એ રસ્તો બંધ કરેલો છે એટલે ત્યાંથી આવી શકાય એમ નથી. 3 દિવસ પહેલાં સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરેલો હતો. જે 14.2 કિલોગ્રામનો LPG ગેસ 913 રૂપિયામાં મળી રહ્યો હતો. એની પહેલાં જે કિંમત હતી 853 રૂપિયા હતી પણ એમાં વધારો કરવામાં આવ્યો. એના પછી જ 8 એપ્રિલ 2025ના રોજ એમાં 50 રૂપિયાનો ફરી વધારો કરવામાં આવ્યો અને 1 માર્ચ 2026ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 31 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને તાજેતરમાં તેના સપ્લાય પર પણ રોક લગાવવામાં આવેલી છે. તો આ યુદ્ધની અસર આપણે ભારતમાં પણ હવે ધીરે ધીરે જોઈ શકીએ છીએ. હવે આગામી સમયની અંદર યુદ્ધ બંધ થાય એવી આશા રાખીએ અને જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલશે તો ખાડી દેશોમાંથી આપણે ઓઇલ અને ગેસનો સપ્લાય ફરી ચાલુ કરી શકીએ તો આના ભાવ જે પહેલાં હતા એ થઈ શકે છે અને કટોકટી પણ ઓછી થશે. પણ જ્યાર સુધી આ યુદ્ધ ચાલુ છે ત્યાર સુધી આનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે કારણ કે આગળથી સપ્લાય પણ ઓછા પ્રમાણમાં થશે. અત્યારે આ સંકટ માત્ર ગેસ પૂરતું છે પણ જો આગળના આગળ યુદ્ધ ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલ પર પણ આ સંકટ આવી શકે છે અને કિંમતો પણ વધી શકે છે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ભારતની અંદર અમુક રાજ્યમાં તો હાલથી જ ગેસની કટોકટી થઈ છે અને એના ઉપર સપ્લાયમાં પણ પ્રતિબંધ મૂકેલો છે તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.